जय श्री कृष्ण विद्यार्थिनी बहनों, सुप्रभात। केम छो? मारा अंदाज प्रमाणे हवे थोड़ा गंभीर थया हशो धोरण 12 ની મહેનત કરવા માટે। ના થયા હોય તો ગંભીરતા ફરીથી ગંભીર થવા માટેનો પ્રયત્ન કરજો, એટલે કે ગંભીરતા ધારણ કરજો। નહીં તો પછી જેમ કોરોનાનું વર્ષ આવ્યું છે, બધા કહે છે કે વર્ષ બગાડી નાખ્યું છે, એમ તમારું રિઝલ્ટ બગાડશે। હવે રિઝલ્ટ બગડશે ને એટલે નુકસાન ક્યાં જશે? આમ તો શું છે કે ધોરણ 12 નું રિઝલ્ટ કંઈ એવું નથી કે છેલ્લું રિઝલ્ટ છે, એના પછીના ટોપ રિઝલ્ટ આવી શકે છે। પણ ધોરણ 12 નું રિઝલ્ટ તમને બહુ કામ કેમ લાગશે? કોલેજના એડમિશનમાં તમને ગવર્મેન્ટમાં મળે અને સેલ્ફ ફાઇનાન્સમાં મળે। ગવર્મેન્ટમાં મળે તો ઇઝીલી 1000-1500માં તમારી કોલેજ પૂર્ણ થવા આવે છે, અને સેલ્ફ ફાઇનાન્સ હોય તો 10,000-15,000ની ફી ભરવી પડે છે। બસ આ રૂપિયાનો ફરક પડે છે। બીજું કે રૂપિયાનો ફરક તમને કદાચ અસર કરે કે ના કરે, તમારા માતા પિતાને ખૂબ જ અસર કરે છે। અને માટે મહેનત કરજો બહેનો। જો આળસ તમને ક્યાંય સપોર્ટ નહીં કરે, તમને સપોર્ટ હંમેશા મહેનત જ કરશે। તમે કોઈ પણ મહાનુભાવોને વાંચી લો, આપણે વિવેકાનંદને જોઈએ કે કોઈ પણ આપણા ગાંધીજી કે સરદાર વલ્લભભાઈ પટેલ, કોઈ પણને જોઈ લો, શું એમનું જીવન એમને આળસમાં વિતાવ્યું છે? બસ બેઠે બેઠે એમને આમ બધું મળી ગયું છે? ના, બહુ સ્ટ્રગલ કરવી પડે છે, બહુ જ સંઘર્ષ કરવો પડે છે, બહુ મહેનત કરવી પડે છે। લોકોના તો કેટલો વિરોધ આવે છે, છતાંય અડગમનથી ટકી રહેવું પડે છે, અને ત્યારે ક્યારેક આપણે મહાન થઈએ છીએ। ચલો હું કહું કે તમારે કદાચ મહાન ન થવું હોય તો કંઈ નહીં, પણ લાઈફમાં સુખી તો થવું છે કે લાઈફમાં આમ એવું કહેવાય કે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો એટલું તો તમને મેળવવું છે કે નહીં? જો એટલું પણ બહેનો તમને મેળવવું હોય ને તો તમારે થોડી ઘણી તો મહેનત કરવી પડશે। અત્યારે જે લોકો આળસ કરે છે ને એ ભેંસો જેવા, ઢોર જેવા ગણાય છે, એને કોઈ ગણતું નથી, એની કોઈ વેલ્યુ જ નથી। અને જો મહેનત કરશો ને તો હંમેશા તમને પૂછવામાં આવશે, તમને ગણવામાં આવશે, લોકો તમારી વાહ કરશે અને તમારું સ્વાભિમાન વધશે। તો નિર્ણય તમારા હાથમાં છે, આળસ કરવી કે મહેનત કરવી। સાથે ચાલો, મહેનત કરો, આગળ વધો, પ્રગતિ કરો। આ સૂત્રો સાથે જ આપણે જઈ રહ્યા છીએ। સારું, ચલો હું તો આગળ વધવામાં અને મહેનત કરવામાં માનું છું, બાકી તમારી મરજી। અમે તો સલાહ આપીને છૂટા, ફોલો તમારે કરવાનું છે। આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 પ્રકરણ 8 ચાલુ છે, એમાં નવો મુદ્દો શીખવાના છે, નાણાકીય નિર્ણયો। આ નાણાકીય નિર્ણય કરવા હોય તો ત્રણ બાબતો ઉપર આપણે નિર્ણય કરી શકીએ છીએ। નાણાકીય સંચાલનની અંદર નાણાકીય નિર્ણય કરવા હોય તો આ ત્રણ રીતે આપણે નિર્ણય કરી શકીએ છીએ। એક રોકાણ સંબંધી નાણાકીય નિર્ણય, એક છે ધિરાણ સંબંધી નાણાકીય નિર્ણય, અને એક છે ડિવિડન્ડ આધારિત નાણાકીય નિર્ણય। આજે આપણે એક જ જોઈએ છીએ, કેમ કે બધું એક સાથે ખાવાથી પચતું નથી। હા, મને ખબર છે કે તમે જમણવારમાં જાઓ ને એટલે ઘણું બધું એક સાથે ખાઈ લેતા હો છો। ધારો કે ફાસ્ટ ફૂડની બધા કાઉન્ટર હોય છે તો કરી નાખો, પછી ડીશમાંથી જે ભાવતું હોય ડીશ પીરસાઈને ખાઓ, અને ઉપર પાછું આઈસ્ક્રીમ ખાઈ જ લો। આ પેટને નથી પૂછતા કે તને શું જોઈએ છે, શરીરને નથી પૂછતા કે એનું શું થવાનું છે કે શું, પેલા આપણા જે જઠરને નથી કહેતા કે તું પચાઈ શકીશ કે કેમ, બસ આ જીભને ગમે છે ને ખાજ ખા કરો છો, પછી પચતું નથી ને એમાંથી ક્યાંક ને ક્યાંક કોઈ માથું દુખવું ને આળસ ને એસિડિટી ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે, ને આજે ગમતું નથી, આ તો ખબર નહીં કેમ ઊંઘ આવે છે, આવા પ્રોબ્લેમ્સ થાય છે। શરીર નકામું થઈ જાય છે, કેમ કે તમે ઓવર નાખી દીધું છે। પણ હું એવી નથી, હું એવું ખાતી પણ નથી કે કોઈ ખવડાવતી પણ નથી। મતલબ તમને એટલું બધું એકસાથે નહીં પીરસી નાખો કે તમને અપચો થઈ જાય। આપણે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે જઈશું। તો આજે આપણે રોકાણ સંબંધિત નિર્ણય કરીશું। જે રોકાણ સંબંધિત નિર્ણય કરવો હોય તો કયા એમાં શું કઈ પ્રક્રિયા છે, કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે, એટલી વસ્તુ જ આપણે અહીંયા શીખવાની છે, અને એને કઈ બાબતો અસર કરે છે। તો જોઈએ કે ધંધાની જે કાયમી મિલકત છે એ મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડીની જરૂર પડે, સ્વાભાવિક છે। કાયમી મિલકત છે, હવે કાયમી મિલકત વસાવી, કાયમી મિલકત એટલે કેવી? આ મકાન છે, જમીન છે બધી। હવે આ કાયમી મિલકત છે
એ લાંબા ગાળાની હોય અને એના માટે જે મૂડી પણ તમે મૂડી રોકી એ કેવી થશે? લાંબા ગાળાની. એટલે કાયમી મૂડીનું રોકાણ કરવું પડે છે. આ જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી કરવી કે કેમ કે આ કાયમી મૂડી છે. એમાં તમે જે નાણું રોકશો એ કાયમી થઈ જશે. એમાંથી તમે કંઈ લઈ શકશો નહીં. જમીન એકવાર લઈ લીધી પછી એ જમીનમાંથી તમને એમ કે તમે તરત જ લઈ લેશો તો એવું ન મળે. એ કાયમી મૂડી છે, કાયમી મિલકત છે, જેના માટે તમે કાયમી મૂડી ખર્ચી રહ્યા છો. તો હવે એની પસંદગી માટે આપણે કઈ મિલકત લઈશું? આ કાયમી મૂડીમાંથી કઈ કાયમી મિલકત લઈશું, એમાં કેટલું રોકાણ કરીશું, આ નિર્ણય કરવાનો હોય છે. કાયમી મૂડી લાંબા ગાળા માટે આ કાયમી મૂડીનો ઉપયોગ આપણે કાયમી મિલકત માટે કરીશું. તો કેવા પ્રકારની મિલકત લઈશું, ક્યાં લઈશું અને કેટલી લઈશું, આ નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે કે આપણે કઈ મિલકત લઈશું, ક્યાં લઈશું, કેટલી લઈશું, એ નિર્ણય કરવાનો હોય છે. બીજું કે રોકાણ અંગેના નિર્ણયને આપણે આ રોકાણ અંગેનો નિર્ણય કરે છે એને મૂડી બજેટિંગ કહેવાય. શું કહેવાય? મૂડી બજેટિંગ. રોકાણ અંગેનો જે નિર્ણય કરો છો ને મૂડી બજેટ કરો છો. મૂડી તમે એક પ્રકારે સેટ કરો છો ને બજેટ કર્યું કહેવાય. તમારી મૂડી છે એ કાયમી મૂડીને તમે જમીન લો એટલે એમાં રોકાણ કરી તમારી મૂડી. તો જોઈએ કે એમાં રોકાણ અંગેના નિર્ણયમાં જોખમ રહેલું છે. કેમ કે તમે જ્યાં આગળ ધારો કે જમીન લો છો કે મકાન લો છો કે જ્યાં પણ હવે તમે લો છો એટલે એકવાર મોટી રકમ ત્યાં મૂકી દો છો, એ કંઈ તરત તમને વળતર આપતી નથી. તો એક પ્રકારે જોખમ રહેલું છે. ધારો કે મારી પાસે આજે 50 લાખ રૂપિયા છે. હવે આ 50 લાખ આવ્યા તો મેં કીધું કાં તો બેંકમાં મૂકું તો વ્યાજ મળે, કાં તો હું એનું સોનું ખરીદું તો કદાચ પણ સોનાના ભાવ ચડ ઉતર થાય તો મને મળે, ઉપર જાય તો નીચે જાય તો જોખમ. હું જમીન લઉં તો જમીનના ભાવ ધારો કે ડેવલપ થાય એરિયા તો ભાવ વધે, પણ એરિયા ડેવલપ ના થાય તો ભાવ ના વધે, મારા એમને એમ પણ રૂપિયા રહી શકે છે. એટલે નફો પણ મળી શકે, નુકસાન પણ થઈ શકે છે. તો તમે જે મિલકત વસાવો છો એ ડેવલપ થશે જ નક્કી નથી, નિશ્ચિત નથી. એટલે એમાં તમને નફો થશે જ એ પણ નક્કી નથી. નફો પણ થાય, નુકસાન પણ થાય. એટલે કહેવાય કે એમાં જોખમનું તત્વ રહેલું છે. આથી રોકાણ અંગેના નિર્ણયનું મૂલ્યાંકન માટે જોખમ રહેલું છે ને માટે આપણે જ્યારે રોકાણ કરવું હોય ત્યારે મૂલ્યાંકન કરીએ કે ક્યાં કરવું, કેટલું કરવું, કેવી રીતે કરવું. તો એ મૂલ્યાંકન સાથે ધ્યાનમાં રાખીને કરશું અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં. અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં. કેમ કે તમને અંદાજે કેટલું વળતર મળી શકશે એ અપેક્ષિત વળતર. તમે કેટલી અપેક્ષા રાખો છો? ધારો કે મેં 50 લાખની જમીન એક જગ્યાએ રાખી તો હું અપેક્ષા રાખું કે એનું મને આટલું વળતર મળી શકે એમ છે કે 50 લાખની જગ્યાએ હું એને 12 મહિના પછી વેચવા જઈશ ને તો મને 70 લાખ મળશે, તો મેં અપેક્ષિત વળતરની અપેક્ષા રાખી. અથવા જોખમ 70 લાખ નહીં મળે ને તો નુકસાન તો નહીં જ જાય, અને થશે તો કદાચ 5-1 લાખનું થશે. આ બંને સંદર્ભમાં વિચાર કરી રાખવો પડે છે. એને સંદર્ભમાં લઈને નિર્ણય કરવો પડે છે. જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પ હોય ને ત્યારે મિલકતોના જે રોકાણ અંગેનો નિર્ણય છે એ લેવામાં એટલે કે મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ નાણાકીય નિર્ણય લેવાનો હોય ને એવા વખતે આપણી પાસે ઘણા બધા વિકલ્પ હોય. કોઈ કહેશે કે ભાઈ જમીન લો, કોઈ કહેશે કે મકાનમાં રોકો, કોઈ કહેશે કે નાના બેંકમાં ત્યારે વધુ વ્યાજ આવે છે તેમાં રોકો, કોઈ કહેશે સોનું જો આનું સસ્તું છે પછી એનો ભાવ વધવાનો છે, કોઈ કહેશે શેર માર્કેટમાં રોકી દો એને એ કંપની ઊંચી ઉઠશે. આવું કોઈ પણ વિકલ્પ, ઘણા બધા વિકલ્પ છે. એટલે મૂડી બજેટિંગની અનેક પદ્ધતિઓ છે, એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ પદ્ધતિ? તો એમાં છે પરત આપ પદ્ધતિ. આ મૂડી બજેટિંગની પદ્ધતિ. પ્રશ્ન પૂછાય કે મૂડી બજેટિંગની પદ્ધતિઓ કેટલી છે, કઈ તો એમાં એક પહેલી છે પરત આપ પદ્ધતિ, બીજું છે વળતર દરની પદ્ધતિ. એક છે પરત આપ પદ્ધતિ, બીજું છે
જે છે કે વળતર દરની પદ્ધતિ, ત્રીજી છે વટાવેલ રોકડ, વટાવેલ રોકડ જે દર છે એની પદ્ધતિ, આ છે મૂડી બજેટિંગની પદ્ધતિ. કોની? મૂડી બજેટિંગની. પરત આપ પદ્ધતિ, વળતર દરની પદ્ધતિ અને વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. કે પરત આપ એટલે શું? તો કે આપણે કોઈકને આપીએ છીએ અને અમુકને કે ભાડું કે લઈને પછી આપણું જે છે મિલકત આપણે પાછી લઈ લઈએ છીએ, પરત આપ છે. બીજું છે વળતર દર, કે એનું વળતરની અપેક્ષા રાખો છો કે આટલા રોકાણ કર્યું કે એનું વળતર આટલું મળે એવું જોઈએ. અને ત્રીજું વટાવેલ રોકડ આપણું જે છે કે આપણે વટાવવાના એ રોકડ આપણે એ રોકડ પ્રવાહ ચાલુ રાખીએ છીએ પદ્ધતિ. તો મૂડી બજેટિંગની 3 પદ્ધતિઓ દ્વારા આપણે કામ આ નિર્ણય કરી શકીએ છીએ. પણ ક્યારે? જ્યારે એકથી વધુ વિકલ્પ હોય ત્યારે. આપણે નાણાકીય નિર્ણય કરવો હોય ત્યારે, રોકાણ કરવા માટે એકથી વધુ વિકલ્પો હોય ત્યારે આ 3 પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. ઓકે, હવે છેલ્લે જોઈએ કે આપણે ચલો રોકાણ અંગેનો નિર્ણય કરવો છે, પણ આ નિર્ણય કરતી વખતે કયા કયા પરિબળો જે આપણને અસર કરશે? તો એમાં પહેલું જ છે કુલ મૂડીની જરૂરિયાત. તમારે કુલ મૂડી કેટલી જોઈશે, કેટલી છે? ધારો કે મારે આટલી જમીન લેવી છે, તેના માટે મૂડી કેટલી જોઈશે, જરૂરિયાત કેટલી છે? તો કુલ મૂડીની જરૂરિયાત. બીજું છે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. કે ચલો તમે હાલ મૂડી કદાચ લઈ લીધું, તમે રોકાણ કર્યું, પણ એ રોકાણમાંથી ભવિષ્યમાં તમને કેટલું વળતર મળશે અથવા કેટલો નફો મળશે એ પણ જોવું પડે. ત્યારબાદ રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ, કે ચોખ્ખા રોકડ પ્રવાહ કેટલો મળશે કે એને તમે આગળ ચલાવી શકશો. કે તમે રોકાણ કરો છો એમાંથી તમને ચોખ્ખો રોકડ પ્રવાહ કેટલો મળવાનો છે. ત્યારબાદ આપણે કીધું ને કે નફો પણ થઈ શકે, નુકસાન પણ. તો કે જોખમના તત્વો કેટલા રહેલા છે, કેવા પ્રકારના રહેલા છે એ પણ અસર કરે છે. બીજું કે રોકાણ કર્યા પછી ધારો કે મારી પાસે 50 લાખ છે અને હું રોકી દઉં, પણ કાર્યશીલ મૂડી એની જરૂરિયાત જોવી પડે ને, કે વચ્ચે કાર્યશીલ મૂડીને ડિસ્ટર્બ ના થવું જોઈએ. જો કાર્યશીલ મૂડી ડિસ્ટર્બ થાય ને, હું મારા રૂપિયા બધા કાયમી મૂડી નાખી દઉં તો કાર્યશીલ મૂડી ડિસ્ટર્બ થાય તો કામ અટકી પડે. એટલે કાર્યશીલ મૂડીમાં કેટલી જરૂરિયાત છે એ પણ ધ્યાન રાખવું પડે. એમાંથી વધે ને તો જ રોકાણમાં આપણે લઈ શકીએ છીએ. રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. કે તમારી પાસે રોકાણ કરવાનું ખરેખર ફાઇનાન્શિયલ ઉપયોગિતા કેટલી છે, અને બીજું અંદાજિત તમે 2 વર્ષ માટે કે 5 વર્ષ માટે કેટલા વર્ષ માટે એને રોકાણ કરવા માંગો છો એ પણ. રોકાણનું મહત્વ, કેમ રોકાણ કરવું છે? ખરેખર જરૂરિયાત હોય તો રોકવું, નહીં તો પછી સીધી સિમ્પલ રીત છે કે એને આમાંથી ખરીદી નવું કામ પ્રોગ્રેસ કરવું કે શું? તો રોકાણનું મહત્વ. મૂડીની માપબંધી, મૂડીની માપબંધી રાખવી પડે કે જેટલી મૂડી છે એમાંથી અંદાજિત કે આ કાર્યશીલ મૂડીમાં કાઢી અને આટલી જ મૂડી તમે બીજા કોઈ સંદર્ભમાં એનું રોકાણ કરી શકો છો. અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતા. જે રોકાણ કરો છો આજે, ધારો કે મેં મારી કંપની સ્થાપી તો સારું એવું વળતર મળે છે, પણ ભવિષ્યમાં કદાચ આ વળતર મને મળે ના મળે, તો એ સંદર્ભમાં પણ મારે રોકાણ કરવું જોઈએ. જેમ કે હાલમાં હું બચત કરું છું, તો હું બચત એટલા માટે કરું છું કે 58 વર્ષ પછી મારી નોકરી પૂર્ણ થશે, પછી મારી આવક બંધ થશે. તો હાલ હું એવી જગ્યાએ બચત કરીશ કે મારું રોકાણ કરીશ કે જેથી 58 વર્ષ પછી મને દર મહિને મારું ખર્ચ નીકળે એટલા મને વળતર મળી રહે. તો એ શું થયું કે ભવિષ્યમાં તમારી જે કમાણી છે કે એની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા હોય એને આધારે આપણે રોકાણ કરવું પડે. એટલે રોકાણ કરતી વખતે જોખમનું તત્વ, એની વળતર, એની નફાકારકતા, મૂડીની માપબંધી, આ બધી બાબતો અસર કરતી હોય છે. વિદ્યાર્થી બહેનો વાંચજો, સાંભળ્યા પછી સમજજો અને પછી એને લખવાનો પણ ટ્રાય કરજો, તો જ તમે આગળ વધી શકશો. બાકી આળસ કરશો તો તમારામાં ને ઢોરમાં કોઈ ફેર નથી, એટલું પણ ખાસ સમજી લેજો. જો ભણવું જ છે તો આગળ વધો, અને જે ભણ્યા નથી ને એ એવા લોકોને શું તકલીફ પડે છે એનું પૂછી આપજો તો ખબર પડે કે ભણવાનું શું મહત્વ છે. ઓકે, ભણવું
ખાલી ભોગવવું એ નહીં, ભણવું એટલે જે શીખવવામાં આવે છે એને જીવનમાં ઉતારવું, જીવનમાં ફોલો કરવું. તો શીખજો. જય શ્રી કૃષ્ણ.